શહેરમાં આગળ વાત કરીએ તો ભરૂચનું નમનુમિયા નાળા નગરપાલિકા દ્વારા હાલ જ પહોળું કરવામાં આવ્યું છે, ત્યારે ભરૂચ કોંગ્રેસ સમિતિ દ્વારા આ નાળું અકસ્માતને આમંત્રણ આપતું હોય તેમ બનાવ્યું હોવાના આક્ષેપ કર્યા છે। ભરૂચ નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને કામનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, પરંતુ કોન્ટ્રાક્ટર કયા પ્રકારનું કામ કરે છે એ જોવા જાય છે ખરા કે બસ ખાલી બિલ પાસ કરે છે, એવા આક્ષેપ કર્યા છે। અને કોન્ટ્રાક્ટર દ્વારા કઈ રીતની ડિઝાઇન તેમજ નકશો રજૂ કર્યો છે સમજાતું નથી। ભરૂચ નગરપાલિકાના એન્જિનિયર પણ મોટો સવાલ ઉભો થયો છે। આ સાથે જ નારાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। આજ રોજ ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા ભરૂચ નગરપાલિકાનું 30 વર્ષનું એક ચક્રી શાસન છે અને ભરૂચની પ્રજાને જે રીતે રોડ રસ્તા ટ્રાફિકની પ્રશ્નો છે એ પ્રશ્નોના ભાગરૂપે નમનુમિયા નાળું જે આ લોકોએ પ્રોટેક્શન વોલ નગરપાલિકાએ બનાવેલું છે, જે ટ્રાફિકના અંચળરૂપ ને એક્સિડન્ટ ઝોન એ રીતનું બનાવેલું છે, એ ભરૂચ નગરપાલિકાની પહોળી શાખાની પોતાની અનાવરત સાબિત કરે છે। એ આજે અમે બેનર લગાવી ને ભરૂચની પ્રજાને બતાવવા માંગીએ છીએ। ને જ્યારે યુપીએ સરકાર હતી કોંગ્રેસમાં દિલ્હીમાં, ત્યારે જ્યારે બીજેપી જ્યારે કેન્દ્ર સરકારના જે પણ રસ્તા હતા એ વારંવાર આ રીતે બેનરો બનાવીને લોકોને પ્રગટ કરતા હતા। એના ભાગરૂપે અમે પણ જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીના રસ્તાઓ છે તે તમામ રસ્તાઓ આ રીતે જે ભ્રષ્ટાચાર ખુલ્લો પાડીને બેનર વાળી